હેલો ફ્રેન્ડ્સ, આજે આપણે આટલા બધા શાકભાજીનો ઉપયોગ કરીને એક મસ્ત મજાની રેસિપી બનાવવાના છીએ જે હાઈ પ્રોટીન પણ છે અને ગ્લુટન ફ્રી છે. સાથે આમાં આપણે આથો પણ નથી લાવવાનો અને ઇનો સોડાનો ઉપયોગ પણ નથી કરવાના. અને આ હેલ્ધી એટલી છે કે તમે અઠવાડિયામાં 2 થી 3 દિવસ તમે બાળકોને આપી શકો છો. તો આ રેસિપી બનાવવા માટે મેં અહીંયા લીધી છે 1 વાટકી ચણાની દાળ, 1 વાટકી અડદની દાળ. કોઈ પણ 1 વાટકીનું તમે માપ લઈ લેજો અને તે પ્રમાણે માપી લેજો. હવે અહીંયા મેં પીળી દાળ છે તે પોણી વાટકી અને તુવેરની દાળ પણ પોણી વાટકી જ લીધી છે. હવે એમાં કોઈ પણ ખીચડિયા ચોખા કે કણકી ચોખા તમે ઉમેરી શકો છો અને એને આપણે અહીંયા ધોવાનું છે. અહીંયા આપણે 2 થી 3 પાણીએ ધોવાનું છે, પણ એની સાથે આપણે 1 ચમચી નાની અહીંયા છે મેં લીધી છે મેથી ખાસ ઉમેરજો, ટેસ્ટ ખૂબ જ સરસ આવશે. હવે આને 2 થી 3 વખત આપણે પહેલાં પાણીએ ધોઈ લઈએ. પછી મેં એને મોટા વાસણમાં લઈ લીધું છે. હવે એમાં આપણે છાશ ઉમેરવાની છે. અહીંયા આપણે આને આથો પણ નથી લાવવાના અને સોડા અને ઈનો પણ નથી ઉમેરવાના. તો એને આપણે છાશમાં જ પલાળવાનું છે, જેથી થોડીક ખટાશ આવે તો નાસ્તાનો ટેસ્ટ એકદમ સરસ વધી જાય. તો મેં અહીંયા 6 વાટકી જેટલી છાશ લીધી હતી. અહીંયા મેં મીડિયમ ઘરની છાશ જ લીધી હતી, બહારની છાશ નથી લીધી. અને 1 વાટકી પાણી ઉમેર્યું હતું. આની જગ્યાએ તમે 2 વાટકી મીડિયમ ખાટું દહીં અને બાકીનું 5 વાટકી પાણી લઈ શકો છો. હવે એને આપણે ઢાંકીને 5 થી 6 કલાક રાખી દેવાનું. ઇવન તમારે લંચ બોક્સમાં આપવું હોય તો તમે એને રાતે પલાળીને રાખી શકો છો. હવે મેં એને 6 કલાક સુધી અહીંયા પલાળી રાખ્યું હતું. મિનિમમ એને 5 થી 6 કલાક તમારે એને પલાળવાનું છે. અને પછી ચણાની દાળ ચેક કરી લેવી, જો ભાંગી જાય તો સમજી લેવું પલળી ગયું છે. હવે આ દાળ ચોખાને આપણે અહીંયા મિક્સરના જારમાં ઉમેરવાનું છે અને તે જ પાણી આપણે એમાં ઉમેરીને એને પીસવાનું છે. અહીંયા બીજું કોઈ પણ વધારાનું પાણી ઉમેરવાનું નથી. બસ આ પાણી સાથે જ આપણે એને પીસી લેવાનું છે. અને તમે જોઈ શકો છો થોડુંક અધકચરું આપણે જે રવો સૂજી જેવું હોય ને એવું થોડું કરકરું જેવું બેટર રાખવાનું છે અને આપણે એને પીસી લેવાનું છે. તો તમે જોઈ શકો છો આ રીતે મેં બધું જ બેટર પીસી લીધું હતું. મેં વધારાનું કોઈ પણ પાણી નહોતું નાખ્યું. આમાં જેટલું પાણી હતું ને તે જ પાણી સાથે એને પીસી લીધું હતું. તમે ઈચ્છો ને તમને એવું લાગે કે થોડુંક પાણીની જરૂર છે, મિક્સરમાં પીસાતું નથી, તો તમે થોડુંક વધારે પાણી ઉમેરી શકો છો. પણ જેટલું ઘાટું બેટર હશે ને એટલી જ મજા આવશે. તમે જોઈ શકો છો મેં આવું ઘાટું બેટર રાખ્યું હતું. હવે આપણે અહીંયા આવું ખાટું બેટર થઈ જાય ને પછી એને થોડીક વાર સાઈડમાં મૂકી દેવાનું છે. આપણે આથો નથી રાખવાનો, બસ થોડીક વાર સાઈડમાં મૂકી દેવાનું છે જ્યાં સુધી આપણે બધાય શાકભાજી સુધારી લઈએ. મેં અહીંયા અડધો કલાક સુધી મને શાકભાજી સુધારતા વાર લાગી હતી, તો મેં અહીંયા અડધો કલાક સાઈડમાં રાખ્યું હતું. હવે જોઈએ એટલા તમે શાકભાજી અંદર ઉમેરી શકો છો. જરૂરી નથી કે આટલા મેં ઉમેર્યા હતા એ જ ઉમેરવાના. તમને જે ભાવતા હોય ઉમેરી શકો. ડુંગળી ના ખાતા હોય તો સ્કીપ કરી શકો. હા, અહીંયા સિંગદાણા થોડાક વાર એને પલાળી રાખજો અડધોથી 1 કલાક સુધી અને એને અધકચરા પીસીને ઉમેરજો. તમે જોઈ શકો છો અહીંયા 7.5 વાટકી જેટલું મેં અહીંયા ઉમેરી દીધું છે શાકભાજી. અને પછી એમાં 4 મોટી ચમચી આદુ, મરચાં અને લસણની પેસ્ટ ઉમેરી છે. સાથે અડધી ચમચી હળદર ઉમેરી છે. ટેસ્ટ પ્રમાણે મીઠું ઉમેરી દીધું છે અને આ બધી વસ્તુ મિક્સ કરી દીધી છે. તમારે બીજા કોઈ પણ મસાલા ઉમેરવા હોય તો ઉમેરી શકો છો. ઇવન તલ આની અંદર ઉમેરવું હોય તો અત્યારે પણ ઉમેરી શકો છો. તમે જોઈ શકો છો અહીંયા બેટર આપણું કેવું મસ્ત બની ગયું છે. મેં એને અડધો કલાક જ સાઈડમાં મૂક્યું હતું, કેમ કે મારે અહીંયા શાકભાજી સુધારવાના હતા, પ્રિપેરેશન કરવાની હતી, એટલી જ વાર મેં એને સાઈડમાં મૂક્યું હતું. આથો મેં નથી લાવ્યો. બસ આટલું આપણે શાકભાજી સુધારીએ ને એટલી વાર જ એને રાખી દેવાનું હતું. અને પછી મેં એમાં વઘાર કર્યો હતો. 2 થી 3 ચમચી જેટલું તેલ ગરમ કરીને તેમાં રાઈ અને થોડુંક તલ ઉમેરી દીધા હતા અને તે આમાં મિક્સ કર્યું હતું. ફ્રેન્ડ્સ, એક ક્લિપ ડિલીટ થઈ ગઈ છે એટલે હું નથી બતાવી શકી, પણ તમારે વઘાર કરવો હોય તો કરી શકાય ને, કે સ્કીપ કરી શકાય. પછી આવી રીતે નાના અપ્પે પેન લઈ લેવાના. અને જો તમારી પાસે અપ્પે પેન ના હોય તો તમે તવા ઉપર કરી શકો છો. બસ એમાં થોડુંક તેલ ઉમેરી દેજો અને તમે અહીંયા નાના મિની ઉત્પમ પણ કરી શકો છો. અને બસ આવી રીતે આમાં આપણે તલ અને રાઈ થોડી ઉમેરીને આવી રીતે બેટર છે આપણું તે ઉમેરી દેવાનું છે. આમાં મેં સોડા નથી નાખ્યા, મેં સોડા વગર જ ધીમા ગેસ ઉપર આપણે એને પકાવવાનું છે. પછી નીચે આવું સરસ મજાનું ગોલ્ડન થઈ જાય એટલે એને ફેરવીને આપણે બીજી બાજુ પણ થોડુંક પકાવી લઈએ. હા, ખાસ ધ્યાન રાખજો, જો તમારે કડક કરવા હોય ને તો એક જ બાજુ આપણે એને પાકે ત્યારે અહીંયા ઢાંકવાનું છે. બીજી બાજુ તમારે એને ઢાંકવાનું નહીં, બીજી બાજુ ખુલ્લું ચડવા દેવાનું, જેથી એ સરસ મજાનું ક્રિસ્પી બને. તો તમે જોઈ શકો છો મેની હાંડવો એકદમ ક્રિસ્પી બનીને તૈયાર થઈ ગયો છે. તમે એને હાંડવો અપ્પે પણ કહી શકો છો. આ મસ્ત મજા આવશે, બાળકોને ખૂબ જ પસંદ આવશે. મારી દીકરીને તું અઠવાડિયામાં 3 દિવસ આપું ને તો એ 3 દિવસ લઈ જાય છે. તો ચોક્કસથી ઘરે ટ્રાય કરજો અને મને કમેન્ટ કરજો કે રેસીપી કેવી લાગી. રેસીપી સારી લાગી તો વિડીયોને લાઇક શેર કરી દેજો. તો ચાલો આપણે મળીશું નેક્સ્ટ રેસીપી સાથે. ત્યાં સુધી આવજો. બાય બાય. થેન્ક યુ એન્ડ જય શ્રી કૃષ્ણ.